હેલો મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે એક મજેદાર સાયન્સનો જે કઈ એક્સપેરિમેન્ટ છે કરવાનો છે। આજે આપણી પાસે છે સોડિયમ મેટલ। સોડિયમ મેટલ મિત્રો એવું છે કે બીજા બધા મેટલ કરતા અલગ હોય છે। આ મેટલને તમે હાથેથી તોડી પણ શકો છો અને કોઈ પણ એવી ધારદાર વસ્તુ હોય તો એનાથી કાપી પણ શકો છો। પણ મિત્રો સોડિયમ મેટલ જે છે એ ખૂબ જ રિએક્ટિવ ધાતુ છે અને પાણીની સંપર્કમાં આવે એટલે તરત જ એ આગ પકડી લે છે અને વિસ્ફોટ જેવું થાય છે। તો આપણે આજે જોવાનું છે કે આજે પાણીનું જે કેન છે એ પાણીથી ભરી દઈશું અને ઉપરથી સોડિયમ મેટલ નાખી દઈશું। કેન તૂટે છે કે નથી તૂટતું એ આપણે આગળ વિડીયોમાં જોવાનું છે, એટલે વિડીયો બિલકુલ પણ સ્કીપ ના કરશો અને વિડીયોને પૂરેપૂરો જોજો। તમે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો। તો ચાલો મિત્રો આગળ આપણે વિડીયો તરફ જઈએ। આપણે મિત્રો થોડું પાણી નાખી દઈએ, આટલું આપણે પાણી બરોબર છે। ખાસ યાદ રાખજો મિત્રો, કદાચ તમારી પાસે સોડિયમ મેટલ આવી જાય તો ખૂબ જ કાળજી રાખવી, કારણ કે એક પાણીની ટીપું પણ સોડિયમ મેટલ સાથે રિએક્શન થાય તરત જ એ આગ પકડે છે અને વિસ્ફોટ જેવું થાય છે। તમે આવું ઘર પર પ્લીઝ ટ્રાય ના કરશો। આપણે અત્યારે પાણી એની અંદર નાખી દઈએ। થોડુંક તૂટેલું કેન છે, જૂનું કેન છે। નવું કેન લીધું તો મમ્મી મારીને પાડી દે, એટલે આપણે જૂનું કેન લીધું છે। આપણે મિત્રો સેફટીનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આગળ શું થશે આપણને ખ્યાલ નથી, એ માટે આપણે પૂર્વ તૈયારી કરવી પડશે। અને ખાસ મિત્રો જે સોડિયમ મેટલ છે એના ખુલ્લા હાથે અડાતું નથી, કારણ કે આપણા હાથની અંદર જરાય પણ જો ભેજ હોય તો એ તરત જ રિએક્ટ થઈ શકે છે ને આગ પકડી લે છે। એટલે સોડિયમ મેટલને ક્યારેય પણ ખુલ્લા હાથે ના અડવું જોઈએ। આપણે મિત્રો સોડિયમ મેટલનો ટુકડો કાઢી લઈશું। આ રીતનો સોડિયમ મેટલ આવે છે મિત્રો, ખાસ એના લિક્વિડની અંદર જ આવે છે, બહાર નથી રખાતું। અને એને આપણે ઝડપથી પેક કરી દઈશું, કારણ કે ખૂબ જ રિએક્ટિવ ધાતુ છે। અને આપણે દૂરથી નાખીને જોઈશું। 1 2 3 સ્ટાર્ટ। જોઈ શકો છો મિત્રો, તરત જ આગ પકડી લીધી છે। પણ આની માત્રા જો વધારે હોય તો કેન તૂટી પણ શકે છે। એ આપણે એક કામ કરશું, એની અંદર 2 ટુકડા વધારે નાખીને જોવાનું છે શું થાય છે। ચાલો આપણે 2 ટુકડા સાથે નાખીને જોવાનું। આપણે મિત્રો હજી 2 ટુકડા નાખીને જોવાનું છે તૂટે છે કે નહીં કેન, કારણ કે અશુદ્ધ હોય એની ઉપર આધાર રાખે છે કે સોડિયમ મેટલ એની શુદ્ધતા ઉપર આધાર રાખે છે। તો 2 ટુકડા કાઢી લીધા છે મિત્રો। ચાલો 3 2 1। તમે અવાજ જોઈ શકો છો, કેટલો જોરદાર અવાજ આવ્યો। સોડિયમ મેટલના 2 ટુકડા પાણી સાથે મિક્સ થયા એટલે એ ધુમાડા તો નીકળે જ છે મિત્રો। તમે મિત્રો આવું કોઈ પણ વસ્તુ ટ્રાય ઘર પર ના કરશો, કારણ કે આની અંદર જોખમ સાબિત થઈ શકે છે।
ફાઇનલી મિત્રો તમે સોડિયમ મેટલને પાણીની સાથે રિએક્ટ થતા જોયું કે પાણી અને સોડિયમ મેટલ બંનેનું મિશ્રણ થાય એટલે આની એવી આગ લાગે છે, સ્પાર્ક થાય છે અને વિસ્ફોટ જેવું થાય છે. પણ મિત્રો આ બધી વસ્તુ જોખમી સાબિત થઈ શકે છે. તમે આવું ઘર પર ટ્રાય ના કરશો. અમે અમારી જવાબદારી અને અમારી સેફટી સાથે કરતા હોઈએ છીએ. તમે મિત્રો કોમેન્ટ કરો કે હવે આપણે કયા વિષય ઉપર વિડીયો બનાવવો જોઈએ. બાકી વિડીયો તમે તમારા મિત્રો સાથે ખૂબ શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.